નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં રજૂ કરેલ ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા વિધેયક 2025 સર્વાનુમતે પસાર થયું છે। રાજ્યની આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ રજીસ્ટ્રેશન માટેની અરજી કરવાનો સમય 6 માસ એટલે કે 12 સપ્ટેમ્બર 2025 સુધી વધારવામાં આવ્યો છે। રાજ્યને પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન માટે 27,000 જેટલી અરજીઓ મળી છે, જેમાંથી 20,000 જેટલી સંસ્થાઓનું સફળ રજીસ્ટ્રેશન પૂર્ણ થયું છે। આ કાયદા હેઠળ હોસ્પિટલ, પ્રસૂતિગૃહ, નર્સિંગ હોમ, ડિસ્પેન્સરી સહિત તપાસ અથવા તપાસ વિષયક સેવા સંસ્થાઓએ ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનું રહે છે। તો ગૃહમાં વિધેયક સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે। ઋષિકેશ પટેલ દ્વારા આ વિધેયક પસાર કરવામાં આવ્યું છે। ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા વિધેયક સર્વાનુમતે પસાર થયું છે। તો આરોગ્ય સંસ્થાઓને રજીસ્ટ્રેશન અરજીનો સમય વધારવામાં આવ્યો છે। તો અરજી કરવાનો સમય 12 સપ્ટેમ્બર 2025 સુધી વધારાયો છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સર્વાનુમતે આ વિધેયક પસાર કર્યું છે। ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા વિધેયક સર્વાનુમતે પસાર। ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા વિધેયક પસાર કરવામાં આવ્યું છે। તો અરજી કરવાનો સમય 12 સપ્ટેમ્બર 2025 સુધી વધારાયો છે। આરોગ્ય સંસ્થાઓને રજીસ્ટ્રેશનની અરજીનો સમય આ પ્રકારે વધારાયો છે। રાજ્યની અંદર જે નોન રજિસ્ટર્ડ ઘણા બધા રજિસ્ટર વગરના જે દવાખાનાઓ હતા અને આવા જે દવાખાનાઓને રજીસ્ટ્રેશન કરવા માટેનો જે ગુજરાત રજિસ્ટ્રેશન એક્ટ જે અમલમાં લાવવામાં આવે છે, જેની અંદર આ જે તમામ જે લોકો છે તેઓએ આની અંદર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે। એટલે કે જે અત્યાર સુધીમાં જે તમામ જે લોકો છે તેઓએ દવાખાનાના રજીસ્ટ્રેશન નહીં કરાવ્યું હતું, તમામ લોકો માટેની જે વ્યવસ્થા છે તેના ભાગરૂપે ગુજરાત જે આરોગ્ય વિભાગ દ્વારા આ એક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેની અંદર હવે 6 મહિનાનો જે વધારો છે તે કરી દેવામાં આવે છે। 12 માર્ચ સુધીનો જે તારીખ, જે છેલ્લી તારીખ હતી તેને લઈને હવે જે ગુજરાત ની અંદર જે તારીખ જે છે તે મેડિકલ રજીસ્ટ્રેશન જે છે તે 12/9/2025 સુધી રાખવામાં આવે છે। વિધાનસભાની અંદર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ મામલે માહિતી આપી હતી। એટલે કે આગામી દિવસોમાં 6 મહિના સુધી હજુ પણ જે લોકોને, જે તમામ જે મેડિકલ કર્મચારીઓ છે, મેડિકલ દવાખાના ચલાવતા જે લોકો છે અને આ સાથે સંકળાયેલા લોકો જે છે, વ્યવસાયની સાથે સંકળાયેલા તમામ જે લોકો છે તે 12/9/2025 સુધી પોતાનું રજીસ્ટ્રેશન જે છે તે આ રજીસ્ટ્રેશન મેડિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ જે અમલમાં લાવવામાં આવે છે તેની અંદર કરાવી શકશે। એટલે 6 મહિનાનો સમય છે। 6 મહિના બાદ સરકાર જે છે ત્યાં સમય વધારશે કે ત્યારબાદ તેને દંડ અથવા કોઈ કાર્યવાહી કરશે તે આવનારો સમય મળશે। પરંતુ એક સારો સમાચાર જે છે તે લોકોને મળ્યા છે, જેની ભાગરૂપે હવે 12/9/2025 સુધી આ મેડિકલ શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ જે છે તેની અંદર તેઓ રજીસ્ટ્રેશન કરાવી શકશે। જી, તો 20,000 હોસ્પિટલ, પ્રસૂતિ ગૃહ, નર્સિંગ હોમ સહિતનું ફરજિયાત રજીસ્ટ્રેશન ગૃહમાં વિધેયક સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આ વિધેયક સર્વાનુમતે પસાર કરાયું છે। તો અરજી કરવાનો સમય 12 સપ્ટેમ્બર 2025 સુધી વધારી દેવામાં આવ્યો છે। પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન માટે 27,000 જેટલી અરજીઓ મળી હતી, ત્યારે આરોગ્ય મંત્રીએ ગૃહમાં રજૂ કરેલ વિધેયક સર્વાનુમતે પસાર થયું છે। તો ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા વિધેયક સર્વાનુમતે પસાર। કચ્છમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 24 લોકો ઇજાગ્રસ્ત છે। 3 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। ખાનગી બસમાં 40 લોકો સવાર હતા। બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે। તો કચ્છમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। 5 લોકોના મોત થયા છે, જ્યારે 24 લોકો ઇજાગ્રસ્ત થવા પામ્યા છે। તો બસમાં સવાર 40માંથી 5 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા। કચ્છમાં બસ અને ટ્રક વચ્ચે આ ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી। ડેરામુંદ્રા રોડ પર જોરદાર અકસ્માત સર્જાયો। બસમાં 40 લોકો સવાર હતા, જેમાંથી 3ની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે। તો 5 લોકોના મોત થયા છે, જ્યારે 24 લોકો ઇજાગ્રસ્ત થયા હતા।
તો બસમાં સવાર 40માંથી 5 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા। તો બસમાં 40 લોકો સવાર હતા, જેમાંથી 3ની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે। ભુજથી મુન્દ્રા રોડ ઉપર આવેલ જે કેરા ગામ છે તેની નજીક જ આજે 12:30 વાગ્યાના અરસામાં એક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં જે ખાનગી ટ્રાવેલ છે તે કહી શકાય કે જે મુન્દ્રાથી ભુજ આવી રહી હતી ત્યારે ક્યાંક ને ક્યાંક આજે મહાકાય ટેલર છે તેની સાથે જોરદાર ટક્કર થઈ હતી અને આ ટક્કર એટલી ભયંકર હતી કે કહી શકાય કે જે આ ખાનગી બસ છે તેનો આગળનો ભાગ છે તે ભૂકો બોલી ગયો હતો। આ બનાવમાં ઘટના સ્થળે જ કહી શકાય તેમ 5 લોકોના મોત થયા હતા। તો સાથોસાથ જે અન્ય લોકો જે ઈજાગ્રસ્ત થયા હતા તેમને તાબડતોબ ભુજની જેકે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। મહત્વની બાબત છે કે આમાં આજે જે 5 લોકોના મોત થયા છે તેમાં ક્યાંક ને ક્યાંક જે એક જે મુસાફર છે તે પરપ્રાંતિ છે ઉત્તર પ્રદેશનું હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય લોકો છે તે કચ્છના જ હોવાનું સામે આવ્યું છે। ત્યારે મહત્વની બાબત છે આ સમગ્ર બનાવને મામલે ક્યાંક ને ક્યાંક કચ્છના કલેક્ટર છે તે પણ ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને આ સમગ્ર બનાવની સમીક્ષા કરી હતી અને જે રીતના જે ઈજાગ્રસ્ત થયા છે એ લોકોને સમયસર અને ઝડપી સારવાર મળે તે માટે કહી શકાય કે જે મેનેજમેન્ટ છે તેમને તાકીદ કરી હતી। મહત્વની બાબત છે કે અવારનવાર આવા ગમખાર અકસ્માતો સર્જાયા બાદ તંત્ર છે તે દોડતું થતું હોય છે। મહત્વની બાબત છે કે જ્યારે આજે આ ખાનગી બસ છે તેમાં કહી શકાય કે જેમ ક્ષમતાથી વધારે મુસાફરો હોવાનું પણ સ્થાનિકો છે તેમાં ગણગણાટ શરૂ થયો છે। સુરતમાં એનએસયુઆઈના નેતાઓ સામે ખંડણીની ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે। રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટ પાસે 1 કરોડની ખંડણી માંગી હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ સમગ્ર મામલે 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી। સમાધાનના નામે 6.50 લાખ રૂપિયા પડાવ્યા હતા। વીએનએસજીયુ પાસે જઈ ખુલાસો માંગ્યો હતો, જ્યારે સારોલી પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે। એનએસયુઆઈના 5 નેતાઓ સામે ખંડણીની ફરિયાદ નોંધાઈ છે। વ્યવહારિક છે કે રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટને લઈને લાંબા સમયથી એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો। એનએસયુઆઈના કેટલાક પુરાવાઓ બહાર પાડવામાં આવી રહ્યા છે, પરંતુ હાલની વાત કરવામાં આવે તો એનએસયુઆઈ દ્વારા જે રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટને બ્લેકમેલ કરવામાં આવી, ઉઘરાણી કરવામાં આવી, જેને લઈને સારોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને સારોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ 5 જેટલા એનએસયુઆઈના જે નેતાઓ છે એમની ધરપકડ કરવામાં આવી છે। એક લાંબા સમયથી એનએસયુઆઈના કેટલાક જે નેતાઓ છે એમના દ્વારા પત્રકાર પરિષદ યોજીને રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટના વિરોધ કરવામાં આવી રહ્યો હતો। અનેક જે વિદ્યાર્થીઓ જે છે વિદ્યાર્થીઓની એમને ફરિયાદ આવી રહી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું હતું। એનએસયુઆઈ દ્વારા જે છે રેડ એન્ડ વ્હાઇટ જે ઇન્સ્ટિટ્યૂટ છે એને બ્લેકમેલ કરવામાં આવતી હોવાનું પણ ક્યાંક જાણવા મળ્યું હતું। થોડા સમય પહેલા 1.5 લાખ જેટલા રૂપિયા પણ બ્લેકમેલ કરીને એનએસયુઆઈ દ્વારા રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી પડાવવામાં આવ્યા હતા, પરંતુ તે બાદ પુરાવા કે આરટીઆઈ કરાઈને રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી કરોડની માંગણી કરવામાં આવી હતી, જેની પટાવટમાં 6.50 લાખ જેટલા જે છે રંગે હાથ લેતા એનએસયુઆઈના જે સભ્યો છે એ ઝડપાઈ ગયા હતા। સમગ્ર મામલાના સીસીટીવી જે છે પૈસા લેતા સામે આવ્યા હતા। સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે કે એનએસયુઆઈના જે 5 જે નેતાઓ સામે આવી રહ્યા છે, જેની ધરપકડ કરવામાં આવી છે, એમના દ્વારા પૈસાની માંગણી કરવામાં આવી હતી। બદનામીના ડરે પૈસા આપી દેવા પડશે, અમારા મોટા નેતાઓ સાથે કનેક્શન છે, સારા ફોટા તમને જોઈએ તો બતાવશું, વિદ્યાર્થીઓના હિતનું તમે નુકસાન કરી રહ્યા છો, વિદ્યાર્થીઓને હેરાન પરેશાન કરી રહ્યા છે, ડરાવી ધમકાવીને આ રીતે બ્લેકમેલ કરીને એનએસયુઆઈના સભ્યો દ્વારા પૈસા પડાવવામાં આવ્યા હતા। એટલું જ નહીં, યુનિવર્સિટી પાસે પણ પુરાવાની સાથે સફાઈ પણ માંગવામાં આવી રહી હતી કે રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટને ક્લીન ચીટ શા માટે આપવામાં છે, પરંતુ યુનિવર્સિટી દ્વારા જે છે ખુલાસો આપવા કહ્યું હતું કે રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટે કંઈ જ ખોટું નથી કર્યું। આ સમગ્ર મામલે જે છે પૈસા લીધા બાદ સારોલી પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે અને ફરિયાદ બાદ 5 જેટલા નેતાઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં રવિ પુછડિયા, પ્રીત ચાવડા, ધીરેન્દ્ર સોલંકી, મિતેશ હડિયા, તુષાર મકવાણા અને ખાસ કરીને અભિષેક ચૌહાણ અને કિશોર દાબી
આ બેને વોન્ટેડ જાહેર કરવામાં છે, જ્યારે 5ની ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવી છે। એટલું જ નહીં, પોલીસ દ્વારા આ NSCIના જે નેતાઓ છે તેમની ધરપકડની સાથે તેમની પાસેથી જે રકમ તેઓએ લીધી હતી રેડ એન્ડ વ્હાઇટને બ્લેકમેલ કરીને, જે ઉઘરાણી તેઓએ કરી હતી RTI કઢાઈને, તે પણ કબજે કરવામાં આવી છે। SOG દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે કોઈ પણ RTI કઢાઈને આ રીતે બ્લેકમેલિંગ કરશે તેના માટે આ એક દાખલો છે કે NSCIના નેતા હોવા છતાં તેમના દ્વારા આજે ઉઘરાણી કરવામાં આવી, જેથી તેમની ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવી છે। હાલ તો માત્ર આ 5ની ધરપકડ કરાઈ છે, પરંતુ રેડ એન્ડ વ્હાઇટને ઉઘરાણી કરવાના કિસ્સામાં કોઈ અન્ય મોટા નેતા કે અન્ય કોઈ મોટું માથું સંડોવાયેલું છે કે કેમ એની પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ડીજીપી વિકાસ સહાય ભાવનગરની મુલાકાતે આવ્યા હતા, ત્યારે ડીજીપીની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાની ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગર રેન્જ આઈજી કચેરી ખાતે ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી। ક્રાઇમ કોન્ફરન્સમાં રેન્જ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રેન્જ આઈજી કચેરી ખાતે તમામ તૈયારીઓની આખરી ઓપ આપવામાં આવ્યો હતો। હજી ભાવનગર આઈજી કચેરી ખાતે આજે રાજ્યની ક્રાઇમ એક બેઠક મળી હતી, જેની અંદર ભાવનગરના આઈજી સહિત ભાવનગર રેન્જ તેમજ રાજ્યના અનેક IPS અધિકારીઓ તેમજ ગુજરાતના પોલીસ વડા પણ હાજર રહ્યા હતા અને આ જે ક્રાઇમ કોન્ફરન્સ હતી તેની અંદર રાજ્યની અંદર ક્રાઇમને લઈને મહત્વના મુદ્દાઓની ઉપર ચર્ચા વિચારણા થઈ હતી। સાથે જ જે રીતના વિકાસ સહાય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તાજેતરમાં જે રીતના ગુજરાત રાજ્યમાં બજેટ જાહેર કર્યું છે તેમાં પોલીસને અને ગૃહ વિભાગને લઈને અનેક જે જાહેરાતો છે તેને લઈને પોલીસ બેડામાં પણ ખુશીનો માહોલ છે। ખાસ કરી જે રીતના સાયબર ક્રાઇમ વધી રહ્યા છે તેને લઈને પણ એક અલગથી બજેટ સરકાર દ્વારા ફાળવવામાં આવ્યું છે। સાથે જ જે ડ્રગ્સ અને જે નશીલો પદાર્થની વેચાણ ગુજરાતમાં સતત વધી રહ્યો છે તેને પણ ડામવા માટે એન્ટી ડ્રગ્સ કોરની માટે પણ જે અલગથી બજેટ છે તે ફાળવવામાં આવ્યું છે। સાથે જ રાજ્યના અનેક જિલ્લાઓના કહી શકાય કે રેન્જ આઈજી તેમજ પોલીસ કમિશનર SP સહિતનો પોલીસ જે કહી શકાય કે અધિકારીઓ છે તેની સાથેની આ મહત્વની બેઠક છે તે ભાવનગર રેન્જ આઈજી કચેરી ખાતે મળી હતી અને આ બેઠકની અંદર તમામ રાજ્યની અંદર ક્રાઇમને લઈને વિચારણા કરવામાં આવી હતી, તેમજ જે ક્રાઇમ રેટ છે એ રીતના ઘટાડી શકાય, તેમજ જે ગુનાહિત પ્રવૃત્તિને લઈને પોલીસ કામગીરી છે તેમજ પોલીસ કામગીરીની સાથે જ આ ગુનાહિત પ્રવૃત્તિને કેવી રીતના ડામી શકાય તેની વિચારણા થઈ હતી। પરંતુ ખાસ કરીને જે રીતના ડ્રગ્સનો મામલો છે, હાલ જે રીતના ડ્રગ્સનું વેચાણ છે ગુજરાતમાં વધી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક ડ્રગ્સ માફિયાઓ ગુજરાતની અંદર જે રીતના ડ્રગ્સ ઘુસાડવા માટે કહી શકાય કે અલગ અલગ નવતર પ્રયોગ કરી રહ્યા છે, તેમજ દારૂબંધી વચ્ચે પણ ગુજરાતમાં અનેક જગ્યાએ દારૂઓની રેલમછેલ બોલી રહી છે, તે તમામ પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા માટે આજ રોજ જે રીતના આઈજી કચેરી ખાતે જે બેઠક મળી હતી, જેની અંદર રાજ્યના કહી શકાય કે પોલીસ વડા વિકાસ સહાયની માર્ગદર્શન અને અધિકારીઓની સાથે સૂચના અને વિચારણા હાથ ધરવામાં આવી હતી। રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। ફાયર સેફ્ટી અને મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટમાં કૌભાંડ થયા હોવાનું સામે આવ્યું છે। કોન્ટ્રાક્ટમાં 3 વર્ષમાં ₹3.54 કરોડની ચૂકવણીનો ઘટસ્ફોટ થયો હતો, જેમાં એક જ બિલ્ડિંગના 3 થી 5 વિભાગ પાડી બિલ મુકાયા હતા। કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને મન પડે તેવા બિલ મુકાયા હોવાનો ઘટસ્ફોટ થયો હતો। તો રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। સિવિલના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત સામે આવી છે। ફાયર સેફ્ટી અને મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટમાં કૌભાંડ થયું હોવાનો ખુલાસો થયો છે। તો આ કોન્ટ્રાક્ટમાં 3 વર્ષમાં ₹3.54 કરોડની ચૂકવણીનો ઘટસ્ફોટ થવા પામ્યો છે। એક જ બિલ્ડિંગના 3 થી 5 વિભાગ પાડી મુકાયા બિલ, ત્યારે કૌભાંડનો આ ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે। રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। સિવિલના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત સામે આવી છે। ફાયર સેફ્ટી અને મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટમાં આ કૌભાંડ ઉજાગર થયું છે। કોન્ટ્રાક્ટમાં 3 વર્ષમાં ₹3.54 કરોડની ચૂકવણીનો ઘટસ્ફોટ થયો છે। તો એક જ બિલ્ડિંગના 3 થી 5 વિભાગ
પાડીને બિલ મુકાયા છે. તો રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર આ કૌભાંડને લઈને વિવાદમાં આવી છે. તો ફાયર સેફ્ટી અને મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટમાં આ કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું. જી બિલકુલ જો વાત કરવામાં આવે તો રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એક વિવાદ છે તે વિવાદમાં આવ્યું હોય તો સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જે પ્રમાણે જે આરટીઆઈમાં જે ખુલાસો થયો છે, જે માહિતી મળી રહી છે કે જે પ્રમાણે જે ફાયર અને જે સેફ્ટીના સાધનો છે, જે સેફ્ટીના સાધનો અલગ અલગ રીતે જે કોન્ટ્રાક્ટ છે તે કોન્ટ્રાક્ટર અને જે સરકારી અધિકારીઓની મિલીભગતના કારણે જે બિલો છે તે બિલો મૂકવામાં આવે છે. જો વાત કરવામાં આવે તો 3 કરોડ ને 37 લાખ રૂપિયાના જે બિલો છે તે બિલો સમગ્ર વર્ષ દરમિયાન મૂકવામાં આવ્યા છે. સાથે જો વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ જે વિભાગો છે તે વિભાગોમાં અલગ અલગ જે બિલો છે તે મૂકવામાં આવે છે. એટલે કહી શકાય કે જે પ્રમાણે 2019માં માત્ર 6 વખત જે બિલ છે તે બિલ ફાયર વિભાગના મેન્ટેનન્સનું છે તે મૂકવામાં આવ્યું હતું. પરંતુ હાલમાં જે પ્રમાણે જો વાત કરવામાં આવે તો છેલ્લા 3 વર્ષની અંદર 24 કરતા પણ વધારે વખત જે બિલો છે તે બિલો મૂકવામાં આવ્યા છે. અને સાથે જ રૂપિયા 3 કરોડ 37 લાખ જેટલી જે છેતરપિંડી છે તે છેતરપિંડી જે આચરવાનો જે કિસ્સો છે તે હાલમાં સામે આવ્યો છે. કહી શકાય કે જે પ્રમાણે જે કોન્ટ્રાક્ટરો અને જે સરકારી અધિકારીઓની મિલીભગતના કારણે સમગ્ર કૌભાંડ રચ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. હાલમાં તો જે પ્રમાણે જે અધિકારી છે તે અધિકારી સમગ્ર જે કૌભાંડ છે તે કૌભાંડને લઈને તપાસ છે તે હાથ ધરી રહ્યા છે. વડોદરા સાયરન મુદ્દે હવે ધારાશાસ્ત્રી મેદાનમાં આવ્યા છે. લાલબત્તી અને સાયરનને લઈને પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. અગાઉ વર્ષ 2022માં પણ ધારાશાસ્ત્રીએ ફરિયાદ કરી હતી. પોલીસ કમિશનર અને પાલિકા કમિશનરને રજૂઆત કરી હતી. સરકારના હુકમ અને નામદાર કોર્ટના જજમેન્ટ સહિત રજૂઆત કરવામાં આવી છે. પોલીસ વિભાગ આ બાબતે કાર્યવાહી નહીં કરે તો કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે. લાલબત્તી સાયરન સામે ફરિયાદનો જે મામલો સામે આવ્યો છે તેને લઈને ધારાશાસ્ત્રી મેદાનમાં આવ્યા છે. લાલબત્તી અને સાયરનને લઈને પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. તો અગાઉ 2022માં પણ ધારાશાસ્ત્રીએ ફરિયાદ કરી હતી. પોલીસ કમિશનર અને પાલિકા કમિશનરને રજૂઆત કરી હતી. વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની સરકારી ગાડીઓ ઉપર સાયરન લગાવવાનો જે મામલો છે એ ગરમાયો છે અને એની ચર્ચા હજુ સમી નથી રહી. મહત્વની વાત છે કે બજેટ સત્ર દરમિયાન વડોદરાના 2 જાગૃત નાગરિકો દ્વારા રાજ્ય સરકારનું જે નોટિફિકેશન જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો તે મુજબ કોઈ પણ અધિકારી સાયરન કે લાલ બત્તી ક્યારે લગાવી શકે તે અંગેની સ્પષ્ટ સૂચનાઓ એ પરિપત્રમાં જાહેર કરવામાં આવી છે. અને પરિપત્ર મુજબ વડોદરા મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, દંડક, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના કેટલાક અધિકારી અને પદાધિકારીઓ પોતાના સરકારી વાહન ઉપર સાયરન લગાવી શકે તેમ નથી. આ બાબતને લઈને બજેટ સત્ર દરમિયાન જ 2 દિવસ પૂર્વે વડોદરા વિશ્વામિત્રી બચાવ સમિતિના 2 કાર્યકરો સંજય શર્મા અને એક અન્ય વ્યક્તિ દ્વારા પોલીસમાં કંટ્રોલમાં વર્દી આપીને આ વાહનો ઉપરથી સાયરન હટાવવા અંગેની ફરિયાદ નોંધવામાં આવી હતી. અલબત્ત જે દિવસે આ ફરિયાદ નોંધાઈ તે દિવસે ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓ મહાનગરપાલિકાના પટાંગણ ખાતે આવી પહોંચ્યા હતા. પરંતુ પોલીસ દ્વારા વાહનો પરથી જે સાયરન છે એ સાયરન હટાવવાની કોઈ પણ પ્રકારની કામગીરી થઈ નહીં હતી. બીજા દિવસની જો વાત કરીએ તો વડોદરા શહેરના જાણીતા ધારાશાસ્ત્રી શૈલેષ અમીન દ્વારા આ જ બાબતને લઈને કલેક્ટર અને પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કે પાલિકાના પદાધિકારીઓ દ્વારા પોતાના વાહન પર જે સાયરન લગાવવામાં આવ્યું છે એ સાયરન ત્વરિત હટાવી લેવું જોઈએ. કેમ કે ગુજરાત સરકારનો જે પરિપત્ર છે તેનું સ્પષ્ટ રીતે આ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉલ્લંઘન કરી રહ્યા છે. આ તમામ બાબતો વચ્ચે મહત્વની વાત એ પણ સાબિત થાય છે કે વર્ષ 2022માં આ જ ધારાશાસ્ત્રી શૈલેષ અમીન દ્વારા કલેક્ટર, પોલીસ કમિશનર અને રાજ્ય સરકારના હોમ મિનિસ્ટર સુધીને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. વારંવાર રજૂઆત બાદ પણ પાલિકાના જે અધિકારીઓ છે અને જે પદાધિકારીઓ છે તે લોકોનો વીઆઈપી કલ્ચરનો જે મોહ છે એ મોહનો ભંગ થતો નથી અને શહેરના નાગરિકોની સામે વડોદરાના જાહેર રસ્તાઓ ઉપર વટ પાડવા માટે ક્યાંક ને ક્યાંક વાહનો ઉપર આ પ્રકારના સાયરન લગાવીને ચલાવી રહ્યા છે. હાલની જો વાત કરીએ તો પાલિકાની અંદર લગભગ મોટા ભાગના વાહનોમાં સાયરન તો ઉતરી ગયા છે, પરંતુ આ વિવાદ જે છે એ પાલિકાની અંદર હજી સમવાનું નામ નથી લેતો. જી
અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાંથી ચકચારી ઘટના સામે આવી છે, જેમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક જિંદગી હોમાઈ છે. ગોલ્ડન સોસાયટીમાં રહેતા વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને એસિડ પી આપઘાત કર્યો હતો. મૃતક આરિફભાઈએ આપઘાત પહેલા સુસાઇડ નોટ લખી હતી. સુસાઇડ નોટમાં વ્યાજખોર આરોપીઓના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે પોલીસે સુસાઇડ નોટ કબજે કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ છે તે વ્યાજખોરોનો ત્રાસ ક્યાંક ને ક્યાંક હજુ પણ યથાવત હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા વેપારી દ્વારા જે વ્યાજખોરોના ત્રાસને લઈને જે આત્મહત્યા છે તે આત્મહત્યા કરી લેવાનો જે સમાચાર છે તે સામે આવે છે. જો વાત કરવામાં આવે તો વટવામાં રહેતા આરિફ ખાન નામના જે વેપારી છે તે વેપારી દ્વારા વ્યાજખોરોના ત્રાસના કારણે ક્યાંક ને ક્યાંક આત્મહત્યા છે તે આત્મહત્યા કરી લીધી છે. વ્યાજખોરોના જે ત્રાસ છે તે ત્રાસના કારણે ક્યાંક ને ક્યાંક તેઓ ખૂબ જ હેરાન પરેશાન છે તે થઈ ગયા હતા. છેલ્લે અંતે તેમને આવો ગંભીર નિર્ણય છે તે ગંભીર નિર્ણય લેવો પડ્યો કે તેઓ પોતાને જીવથી હાથ છે જાનથી હાથ છે તે ગુમાવવો પડ્યો. એટલે કહી શકાય કે જે પ્રમાણે હાલમાં તો વ્યાજખોરોના ત્રાસથી એક વ્યક્તિએ પોતાનું જે જીવન છે તે જીવન ટૂંકાવ્યું હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ જે પ્રમાણે જે વટવાના વેપારી આરિફ ખાન દ્વારા જે જીવન ટૂંકાવી દેવામાં આવ્યું છે, પરંતુ પોલીસે ક્યાંક ને ક્યાંક સુસાઇડ નોટ છે તે સુસાઇડ નોટ કબજે કરી છે. સુસાઇડ નોટમાં જે પ્રમાણે જે લોકો જે વ્યાજ છે તે વ્યાજ લેતા હતા અને જે લોકો તેમને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા તે લઈને પગલાં છે તે પગલાં હાલમાં પોલીસ દ્વારા છે તે કરવામાં આવશે. જૂનાગઢમાં યોજાનારા મહાશિવરાત્રી મેળા માટે પશ્ચિમ રેલવે વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ત્યારે મેળામાં આવનારા યાત્રાળુઓની સગવડ માટે 22 થી 28 ફેબ્રુઆરી 2025 દરમિયાન 4 જોડી ટ્રેનોમાં વધારાના જનરલ કોચ ઉમેરવામાં આવશે. વેરાવળ ગાંધીનગર કેપિટલ રૂટ પર દોડતી ટ્રેનમાં 2 વધારાના કોચ મૂકવામાં આવશે. જૂનાગઢ મેળા દરમિયાન 4 ટ્રેનોમાં વધારાના કોચ મૂકવામાં આવશે. રેલવેની ખાસ આ વ્યવસ્થા કરવામાં આવી છે. વેરાવળ ગાંધીનગર કેપિટલ ટ્રેનમાં 2 વધારાના કોચ ઉમેરાશે. તો મહાશિવરાત્રીના મેળાને લઈને રેલવે તરફથી આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જૂનાગઢમાં મહાશિવરાત્રીનો ભવ્ય મેળો યોજાવા જઈ રહ્યો છે, તેને લઈને આ ખાસ વ્યવસ્થા. સમગ્ર દેશની અંદર શિવરાત્રી મહોત્સવની ભારે આસ્થા અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી થવાની છે. ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલ સોમનાથ મંદિર એ 12 જ્યોતિર્લિંગી પૈકીનું એક જ્યોતિર્લિંગ સોમનાથમાં આવેલું છે અને વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે ગુજરાત સરકાર રાજ્ય કક્ષાની શિવરાત્રીની ઉજવણી પણ કરવાની છે. ત્યારે જૂનાગઢ પણ બાદ ન કરી શકાય. જૂનાગઢની અંદર યોજાનાર ભવનાથ મેળામાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પહોંચે તેવી શક્યતા આ વખતના શિવરાત્રી મહોત્સવમાં દેખાઈ રહી છે. શિવરાત્રી મહોત્સવની અંદર ભક્તોને જૂનાગઢ પહોંચવા માટે વહીવટી તંત્રએ હવે કમર કસી લીધી છે. ખાસ કરીને રેલવે વિભાગની જો વાત કરીએ તો જૂનાગઢ જતી મહત્તમ નિયમિત ટ્રેનોની અંદર 4 જેટલા વધારાના કોચ ઉમેરવામાં આવ્યા છે, જેના કારણે ભક્તો અને શ્રદ્ધાળુઓને જૂનાગઢ ખાતે પહોંચવામાં સરળતા રહેશે. ઉલ્લેખનીય છે કે તારીખ 22 થી 28 ફેબ્રુઆરી દરમિયાન શિવરાત્રી મહોત્સવ અંતર્ગત જૂનાગઢ ખાતે જતી તમામ ટ્રેનોની અંદર 4 જેટલા વધારાના કોચ ઉમેરીને રેલવે વિભાગે ક્યાંક ને ક્યાંક ભક્તોને જૂનાગઢ તરફ જવાનો જે રસ્તો છે એ સરળ કરી આપ્યો છે. અલબત્ત સમગ્ર રાજ્યમાં ચાહે જૂનાગઢ હોય, ચાહે વડોદરા હોય, ચાહે અમદાવાદ હોય કે સુરત હોય, તમામે તમામ મહાનગરો, તમામે તમામ વિસ્તારની અંદર મહાશિવરાત્રીનો જે પર્વ છે એ ખૂબ જ આસ્થા, ઉમંગ અને શ્રદ્ધા સાથે ગુજરાતીઓ ઉજવવાના છે એ વાત નક્કી છે. મહેસાણા મનપા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે દબાણ હટાવ ઝુંબેશ ડફેર ડંગામાં પહોંચી છે. રસ્તો પહોળો કરવા દબાણ હટાવવામાં આવી રહ્યા છે. લગભગ 1.5 કિલોમીટર અંતરમાં દબાણો હટાવવામાં આવી રહ્યા છે. આ વિસ્તારનો રોડ ફક્ત 6 મીટર છે. આ રોડને 9 મીટર પહોળો કરવા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. તો દબાણ હટાવ ઝુંબેશ મહેસાણામાં તેની ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. મનપા દબાણ હટાવ ઝુંબેશ ડફેર ડંગામાં પહોંચી.
સંવાદદાતા અલ્પેશ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જે અલ્પેશ, મહેસાણા મનપા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ જે હાથ ધરવામાં આવી રહી છે તેને લઈને શું કહેશો? જી ચોક્કસ જણાવી દઉં કે પહેલા રાધનપુર રોડ થી લઈને જે કહેવાય મનપાએ મહેસાણા મનપા દ્વારા રાધનપુર રોડ અને રાધનપુર રોડ થી લઈને બાયપાસ પાંચોટ બાયપાસ સર્કલ સુધી, ત્યારબાદમાં મોઢેરા રોડ ને મોઢેરા રોડ થી લઈને નુગર બાયપાસ સર્કલ સુધીની જે વધારાના દબાણો કરેલા હતા તે લોકોને નોટિસ આપ્યા બાદ લોકોએ દબાણ પણ જાતે પણ હટાવી દીધા અને અમુક લોકોએ પણ મનપા દ્વારા પણ હટાવવામાં આવ્યા હતા. અને આજે ફરીથી પણ એનું એ જ સ્થિતિમાં ચાલુ હતું અને મનપાની દબાણ હટાવ ઝુંબેશ ચાલુ છે અને દબાણ હટાવ ઝુંબેશ ડફે ડંગાની અંદર પહોંચી હતી અને રસ્તો સાવ સાંકડો હોવાના કારણે રસ્તો પહોળો કરવા માટે દબાણ હટાવવામાં આવ્યા છે. લગભગ 1.5 કિલોમીટરના અંતરમાં દબાણો હતા અને નકશામાં 18 મીટરનો રોડ ડીપી જે કહેવાય પહેલા મહેસાણા નગરપાલિકાની અંદર 18 મીટરનો પહોળો રોડ હતો અને હાલમાં તે હયાત રોડ ફક્ત 6 મીટરનો પહોળો છે અને 18 મીટરના બદલે 9 મીટર પહોળો કરવા માટે દબાણ હટાવવાના શરૂ કરાયા છે મનપા દ્વારા. જી અલ્પેશ, સમગ્ર માહિતી બદલ આભાર. તો સિટી લાઈવમાં હાલ બસ આટલું જ. સમાચારની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.